હેલો ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર પંચાલ ફરી એકવાર આપનું મારી યુટ્યુબ ચેનલ જીતોનોમિક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે તે સિરીઝ ચલાવી રહ્યા છીએ એની અંદર ઓલરેડી આપણે 7 યુનિટ કવર કરી ચૂક્યા છીએ ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર. હવે આજનો જે તે આપણો વિષય છે એ કૃષિ ક્ષેત્ર છે, યુનિટ નંબર 8. ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે મિત્રો. જ્યારે ત્યારે આપણે અર્થતંત્રના સંદર્ભમાં વાત કરીએ છીએ તો અર્થતંત્રમાં જે તે ઉત્પાદનના 3 ક્ષેત્રો છે, પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો એની અંદર જ્યારે ત્યારે આપણે પ્રાથમિક ક્ષેત્રની વાત કરીએ છીએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર મુખ્યત્વે જે તે આપણું કૃષિ ક્ષેત્ર છે અને એની સાથે સંકળાયેલા જેટલા પણ અન્ય ઉદ્યોગો છે, પશુપાલન છે, માછી મત્સ્યપાલન છે વગેરે. હવે જ્યારે ત્યારે આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ છીએ તો હવે ભારતની જે તે મોટાભાગની જે તે વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે, એટલે કે એમનો જે તે આવકનો સ્ત્રોત છે એ મુખ્યત્વે ખેતી છે. હવે જેથી આપણે જે ખેતી ક્ષેત્રને આપણે એક કહી શકીએ કે અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનું એક પાસું છે, જેથી આપણે અર્થતંત્રના કરોડરજ્જુ તરીકે પણ એને ઓળખીએ છીએ કે ભાઈ ખેતી ક્ષેત્ર એ બેકબોન ઓફ ધ ઇકોનોમી આપણે કહી શકીએ. અહીં મુખ્યત્વે જેટલી પણ આપણી સ્વ વપરાશની વસ્તુઓ છે, ખાસ કરીને જે તે ખોરાકની દ્રષ્ટિએ જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો એ તમામ જેટલી પણ આપણી ખોરાક આપણને મુખ્યત્વે ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. જેમ કે અનાજ છે, કઠોળ છે, વેજીટેબલ છે એટલે શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલો વગેરે એ આપણને ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. અને જો આ તમામ જે તે વસ્તુઓ છે એનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થશે તો ક્યાંક ને ક્યાંક ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં વધારો જોવા મળે છે મિત્રો. તેથી આપણે એને કરોડરજ્જુ સમાન કહી શકીએ ખેતી ક્ષેત્રને મિત્રો. અહીં જ્યારે ત્યારે આપણે ખેતી ક્ષેત્રની વાત કરીએ છીએ તો અહીં મુખ્યત્વે આપણે આઝાદી સમય જે તે આપણું ખેતી ક્ષેત્ર હતું તો એની અંદર મુખ્યત્વે જે તે સમયે ખેડૂતો માત્ર જે તે કહેવાય કે પરંપરાગત ખેતી અથવા તો પોતાની સ્વ વપરાશની વસ્તુઓનું જ ઉત્પાદન કરવાનું પસંદ કરતા હતા, કારણ કે જે તે સમયનું જે તે એમનું જીવન ધોરણ હતું એ સરળ અથવા તો સાદું જીવન ધોરણમાં માનતા હતા. તેથી તે એ જે તે સમયની ખેતી હતી તો એ મુખ્યત્વે જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદન મુખ્યત્વે નીચા પ્રમાણમાં થતું હતું. તો આપણે સમજીએ કે ભારતમાં સૌપ્રથમ ત્યારબાદ મિત્રો આપણે એક ઉત્પાદનના ક્ષેત્ર તરીકે ખેતી ક્ષેત્રની જે તે વર્તમાન પરિસ્થિતિ શું છે તો એની અંદર જ્યારે ત્યારે આપણે સૌપ્રથમ રાષ્ટ્રીય આવકમાં એના ફાળાની વાત કરીએ તો વર્ષ 2011-12માં જે તે ખેતી ક્ષેત્રનો ફાળો વર્ષ 1950-51માં, એટલે કે દેશની જે તે કુલ જીડીપી છે એમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વર્ષ 1950-51માં લગભગ 53.1% જેટલો હતો. જેમ જેમ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થતો ગયો તેમ તેમ કુલ રાષ્ટ્રીય આવકમાં જે તે ખેતી ક્ષેત્ર છે એનો ફાળો સતત ઘટવા પામ્યો છે. વર્તમાન સમયની આપણે વાત કરીએ તો મુખ્યત્વે ખેતી ક્ષેત્રનો ફાળો 16% જેટલો છે, જે વર્ષ 2011-12માં 13.9% જેટલો હતો મિત્રો. તો ચોક્કસથી આપણે કહી શકીએ જે કુલ રાષ્ટ્રીય આવકમાં જે તે ફાળો છે એ ચોક્કસથી ઘટ્યો છે મિત્રો. પરંતુ જ્યારે ત્યારે આપણે કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ ચોક્કસથી જે તે ખેતી ક્ષેત્રમાં કુલ ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થયો છે. પરંતુ અહીંયા ટકાવારીની દ્રષ્ટિએ જે તે કુલ રાષ્ટ્રીય આવક છે એની અંદર સેવા ક્ષેત્રનો અને ઉદ્યોગ ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે. એના કારણે ક્યાંક ને ક્યાંક ટકાવારીની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે, પરંતુ કુલ ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થયો છે મિત્રો. ત્યારબાદ રોજગારીની આપણે વાત કરીએ તો આઝાદી સમયે જે તે લગભગ 70% જેટલા લોકો મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર હતા. એટલે કે ભાઈ એ જે તે સમય મુખ્યત્વે રોજગારીનો આપણે સ્ત્રોત કહી શકીએ તો એ ખેતી હતું, કારણ કે મોટાભાગની જે તે આપણી વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારોમાં વસે છે. વર્તમાનમાં પણ લગભગ જે તે કહી શકાય કે 46% જેટલા લોકો અત્યારે પણ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, જેનો દર વર્ષ 2001-2માં 58% જેટલો હતો અને વર્ષ 2014-15માં 49% જેટલા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. અને વર્તમાનમાં જે તે ખેતી ક્ષેત્રમાંથી લગભગ 45-46% જેટલા લોકો અત્યારે પણ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે મિત્રો. તો અહીં માત્ર કૃષિ ક્ષેત્ર જ નહીં પરંતુ એની સાથે સંકળાયેલા જે તે પશુપાલન છે, મત્સ્યપાલન છે, જંગલ છે, મરઘા બતકા ઉછેર છે વગેરેનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે નિકાસ આવકની વાત કરીએ કે ભારતની જે તે કુલ નિકાસો છે એમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેવો છે. તો મુખ્યત્વે મિત્રો આપણે નિકાસની જ્યારે ત્યારે વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે આપણે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરી અને જે તે વિદેશી હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણ કમાઈ શકીએ છીએ. મુખ્યત્વે આ ખેતી ક્ષેત્રમાંથી આપણને મળી રહ્યું છે મિત્રો. ભારતની જે કુલ નિકાસ છે એ પૈકી 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ મળતી હતી જે તે સમયે આપણે આઝાદ થયા ત્યારે. વર્તમાનમાં આપણે વાત કરીએ તો વર્ષ 2013-14માં એ જે તે આંકડો છે એ કુલ નિકાસ આવકના 14.2% જેટલો હતો. ત્યારબાદ આપણે જીવન ધોરણની વાત કરીએ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તો મુખ્યત્વે જે તે લોકોનું પાયાની જરૂરિયાતો છે, લોકોની પાયાની જરૂરિયાતોની અંદર મુખ્યત્વે આવે છે ખોરાક. તો મિત્રો મુખ્યત્વે જે તે ખોરાકની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો મુખ્યત્વે કોઈ પણ વ્યક્તિનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ખોરાક એક અગત્યનું પરિબળ આપણે લઈ શકીએ. તો એની અંદર મુખ્યત્વે
બે પ્રકારના જેટલા પણ ઉત્પાદન થઈ રહ્યા છે કૃષિ ક્ષેત્રે, એક છે અનાજનું જે તે ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજું છે તે રોકડિયા પાકોનું જે તે ઉત્પાદન થઈ રહ્યું છે. તો એની અંદર મુખ્યત્વે જ્યારે ત્યારે આપણે અનાજની દ્રષ્ટિએ વાત કરીએ તો અનાજની દ્રષ્ટિએ મુખ્યત્વે સારા એવા પ્રમાણમાં જે કહેવાય કે કુલ ઉત્પાદનમાં વધારો થયો છે અને અત્યારે જે તે ખેડૂતો છે એ મુખ્યત્વે રોકડિયા પાકો લેતા પણ થયા છે, જેમ કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉત્પાદનમાં પણ ચોક્કસથી વધારો થયો છે મિત્રો. આ જેટલા પણ રોકડિયા પાકો છે એ અલ્ટિમેટલી ઉદ્યોગ ક્ષેત્રમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે, તો એ પણ એક સારું એવી બાબત આપણે લઈ શકીએ મિત્રો. અહીં મુખ્યત્વે જે તે પોષણક્ષમ આપણે આહારની વાત કરીએ છીએ તો એ પોષણક્ષમ આહાર ક્યાંક ને ક્યાંક આપણને ખોરાકમાંથી જે તે ખેતી ક્ષેત્રે સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તો એમાંથી ક્યાંક ને ક્યાંક આપણને મળી રહે છે મિત્રો. અહીં ત્યારબાદનો જે તે મહત્વનો પોઈન્ટ છે એ કૃષિ ઉત્પાદનમાં જે તે વૃદ્ધિ થઈ છે કુલ ઉત્પાદનની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો વર્ષ 2013-14માં અનાજનું જે તે કુલ ઉત્પાદન છે એ 264.4 મેટ્રિક ટન જેટલું હતું, જે 1950-51ની સાપેક્ષતાએ 51.0 હતું. ત્યારબાદ કપાસનું જે તે ઉત્પાદન છે વર્ષ 2013-14માં 36.5 મેટ્રિક ટન જેટલું હતું. શેરડીનું ઉત્પાદન 348 મેટ્રિક ટન જેટલું હતું વર્ષ 2013-14માં. આમાં વિવિધ જેટલા પણ પાકો છે એમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે વર્તમાન સમયમાં મિત્રો. ત્યારબાદ આપણે ઉદ્યોગોના વિકાસ માટે પણ ખેતી ક્ષેત્ર ક્યાંક ને ક્યાંક અગત્યનું બની રહે છે, કારણ કે અલ્ટિમેટલી જે તે ઉદ્યોગોમાં કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે તો એ કાપડના ઉત્પાદન કરવા માટે જે તે આપણે શણ, કપાસની જરૂર પડે છે, રૂની જરૂર પડે છે, તો એ ક્યાંક ને ક્યાંક આપણને ખેતી ક્ષેત્રમાંથી મળી રહે છે મિત્રો. જો ખેતી ક્ષેત્રનો સારા એવા પ્રમાણમાં વિકાસ થશે તો ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ ક્ષેત્રને પણ સારા એવા પ્રમાણમાં કાચો માલ મળી રહેશે અને ઉદ્યોગ ક્ષેત્રનો પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી વિકાસ થશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ, આ હતું વર્તમાન પરિસ્થિતિ જે તે ખેતી ક્ષેત્રની. હવે શા માટે ખેતી ક્ષેત્રમાં નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે, એના પાછળ કયા કારણો જવાબદાર છે અથવા તો પરિબળો જવાબદાર છે, તો એ પરિબળોની જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો એની અંદર મુખ્ય પરિબળ છે સંસ્થાકીય પરિબળ. હવે સંસ્થાકીય પરિબળો અંતર્ગત જે તે આઝાદી પહેલાં અંગ્રેજો વધુને વધુ જે તે ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતું હતું તો એના મોટાભાગનું જે તે ખેડૂતો કર સ્વરૂપે જે તે અંગ્રેજોને આપી દેતા હતા, એટલે કે એમનું મોટાભાગનું જે તે ઉત્પાદન છે અંગ્રેજો એમની પાસેથી છીનવી લેતા હતા. એની અંદર જુદી જુદી જેટલી પણ પ્રથાઓ પ્રચલિત હતી, જેમ કે જમીનદારી પ્રથા છે, મહાલવારી પ્રથા છે, રૈયતવારી પ્રથા છે, તો આ તમામ જે પ્રથાઓને કારણે જે તે ગણોતિયાઓ એટલે કે જમીન વિહોણા જેટલા પણ ખેત મજૂરો છે એમના દ્વારા જે કાંઈ પણ ઉત્પાદન કરવામાં આવતું હતું એના પરનું જે તે મોટાભાગનું ઉત્પાદન અંગ્રેજો એમની પાસે લઈ લેતા હતા, તો મહેસૂલ સ્વરૂપે ઉઘરાવી લેતા હતા મિત્રો. ત્યારબાદ જે તે ખેત ધિરાણની આપણે વાત કરીએ તો ખેત ધિરાણની દ્રષ્ટિએ અહીંયા હવે મુખ્યત્વે જે તે નાના અને સીમાંત ખેડૂતો છે, હવે જે તે નાના અને સીમાંત ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં જે કહેવાય કે નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ જે તે ઉત્પાદન કરવા માટે. હવે એમને બિયારણ ખરીદવું પડશે, સિંચાઈની સુવિધાની એમને જરૂર પડશે, હવે સિંચાઈની જરૂર પડશે તો વીજળી પણ એમના સુધી પહોંચવી જોઈએ. તો આ તમામ જે તે બિયારણની આપણે વાત કરી, જંતુનાશક દવાઓની વાત કરી, સેન્દ્રિય ખાતરની વાત કરીએ છીએ, વીજળીની વાત કરીએ છીએ, સિંચાઈની વાત કરીએ, તો આ તમામ જેટલી પણ પાયાની સુવિધાઓ જે ખેતી કરવા માટે આપણે જરૂરી છે તો એ પાયાની સાધન સામગ્રી ક્યાંક ને ક્યાંક એના મેળવવા માટે જે તે નાણાકીય વ્યવસ્થા જે તે ખેડૂત પાસે હોવી જોઈએ એ હોતી નથી. અને બીજું જે તે ખેતી ક્ષેત્રે જે કાંઈ પણ ધિરાણ આપવામાં આવે છે ધિરાણ ઓછું હોય છે, એટલે એમને જે કાંઈ પણ નાણાંની જરૂર હોય એ નાણું એમને પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી. તો આ પણ એક મુખ્ય આપણે કારણ લઈ શકીએ નીચી ખેત ઉત્પાદકતાનું, કે ભાઈ જે તે નાના અને સીમાંત ખેડૂતો છે એમની પાસે નાણાકીય વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોતી નથી. પરંતુ મિત્રો અત્યારનો જે તે આપણે વર્તમાન સમયની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વિવિધ બેન્કોની સ્થાપના કરવામાં આવી છે જેથી સંસ્થાકીય ધિરાણમાં વધારો કરી શકાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક એ આપણે ઉપાયોની અંદર પણ ડિસ્કસ કરવાનું છે, પરંતુ જે તે નાબાર્ડ છે પ્લસ જેટલી પણ પ્રાદેશિક બેન્કો છે પ્લસ એવી સહકારી મંડળીઓ પણ છે કે ભાઈ જે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ પ્રોવાઈડ કરે છે મિત્રો. પરંતુ જો આ ધિરાણ એમને પૂરતા પ્રમાણમાં નહીં મળે તો પણ ખેતી ક્ષેત્રે જે તે ઉત્પાદન જેટલા પ્રમાણમાં થવું જોઈએ એટલા પ્રમાણમાં થતું નથી મિત્રો. ત્યારબાદ આવે છે જે કાંઈ પણ ખેડૂતો દ્વારા ખેત ઉત્પાદન કરવામાં આવે છે એની વેચાણ વ્યવસ્થા કેવા પ્રકારની છે. તો હવે જ્યારે ત્યારે આપણે જૂના સમયની વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે જે તે રોડ રસ્તાઓ છે, વાહન વ્યવહારની જે તે સગવડો છે પૂરતા પ્રમાણમાં નહોતી, એના કારણે જે તે વેચાણ વ્યવસ્થા છે થોડીક અગવડ સ્વરૂપ આપણે લઈ શકીએ. તો એમાં મુખ્યત્વે જે કાંઈ પણ ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતું હતું એનું વેચાણ માટેની કોઈ એક જે કહેવાય કે વ્યવસ્થા સારા એવા પ્રમાણમાં નહોતી. અત્યારે ચોક્કસથી આપણે વેચાણ વ્યવસ્થા માટે જે તે ગંજ બજાર છે પ્લસ બીજી કેટલીક જે તે જુદી જુદી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, સરકાર દ્વારા પણ એમને ટેકાના ભાવો પૂરા પાડવામાં આવે છે, વિવિધ સહાય પૂરી પાડવામાં ચોક્કસ આવે છે, પરંતુ જે તે ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે એની વેચાણ વ્યવસ્થા મુખ્યત્વે ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા જે કાંઈ પણ ઉત્પાદન થાય છે એનો પૂરતા એમને ભાવ મળતા નથી. જો વેચાણ વ્યવસ્થા સારા એવા પ્રમાણમાં હશે નહીં તો મિત્રો. ત્યારબાદ ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે એ જે તે સમયના ખેડૂતો એવું માનતા કે ભગવાને જે આપ્યું એટલું ખરું એમાં જ એ સંતોષ માનતા હતા, એટલે કે અહીંયા એ મુખ્યત્વે પ્રારબ્ધવાદી હતા એવું આપણે કહી શકીએ. એટલે કે એ થોડામાં સંતોષ માનતા હતા, એટલે એ પોતાની જે તે સ્વ વપરાશ માટેની જ જરૂરિયાત પ્રમાણેનું જ ઉત્પાદન કરતા હતા, એ વધારે ઉત્પાદન કરવાનું પસંદ કરતા નહોતા. ત્યારબાદના મિત્રો નીચી ખેત ઉત્પાદકતાનું મુખ્ય પરિબળ છે ટેકનોલોજીકલ પરિબળ. હવે ટેકનોલોજીકલ પરિબળો અંતર્ગત જે તે ખેડૂતો છે મુખ્યત્વે હળ દ્વારા ખેતી કરતા હતા, તો પરંપરાગત ખેતી કરતા હતા, એટલે કે મહત્તમ જે તે
કામ છે એ મુખ્યત્વે મજૂરો દ્વારા જ કરવામાં આવતું હતું. એના કારણે એ જે તે પાક લેવાનો જે તે સમયગાળો છે એ ક્યાંક ને ક્યાંક વધી જાય છે અને મુખ્યત્વે એ જે તે સમય દરમિયાન મુખ્યત્વે જેટલા વાર્ષિક 3 પાકો લેવા જોઈએ એ 3 પાકો લઈ શકાતા નહોતા. અને મુખ્યત્વે આપણે બીજું પણ છે કે સિંચાઈની સુવિધા પૂરતા પ્રમાણમાં નહોતી, એટલે જે તે ખેતી છે વરસાદ આધારિત હતી એવું પણ આપણે કહી શકીએ. તો આ પણ એક મુખ્ય પરિબળ આપણે જવાબદાર ગણી શકાય મિત્રો. અત્યારે ચોક્કસથી આપણે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેત ઉત્પાદકતામાં ચોક્કસથી વધારો થયો જ છે, પરંતુ આ જે તે અમુક એવા કારણો જવાબદાર છે જે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે મિત્રો. ત્યારબાદ અન્ય પરિબળોની આપણે વાત કરીએ તો અન્ય પરિબળોની જે તે આપણે તમામ જેટલી પણ સમસ્યાઓ છે, સમસ્યાઓ પાછળનું એક સામાન્ય કારણ આપણે લઈ શકીએ છીએ વસ્તીનું ભારણ. હવે ચોક્કસથી જે તે આઝાદી સમય 72% જેટલા લોકો ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જે ખેતી ક્ષેત્રે જેટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નહોતું. અને જે કંઈ પણ ઉત્પાદન થતું જાય છે સામે વસ્તી એટલા જ પ્રમાણમાં એનાથી પણ જે કહેવાય બમણા પ્રમાણમાં વધે છે. તો જે ઉત્પાદન થાય છે ક્યાંક ને ક્યાંક એની વહેંચણી વધતા વસ્તી વચ્ચે કરવી ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવાય છે. તો વસ્તીનું જે ભારણ છે એ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે નીચી ખેત ઉત્પાદકતા પાછળનું. આપણે જે પ્રચંડ બેરોજગારીની વાત કરીએ છીએ અહીં. ત્યારબાદનો જે મહત્વનો મુદ્દો છે અન્ય પરિબળોની અંદર એ છે કે આર્થિક આયોજનનો અભાવ. હવે જ્યારે આપણે આયોજન અપનાવ્યું તો પ્રથમ પંચવર્ષીય યોજનામાં ચોક્કસથી આપણે કૃષિ ક્ષેત્ર ઉપર ભાર આપ્યો, પરંતુ અલ્ટિમેટલી જે તે આપણે બીજી પંચવર્ષીય યોજના હતી એમાં ઇમિડિયેટલી આપણે જે કહેવાય કે ઉદ્યોગ ક્ષેત્ર ઉપર શિફ્ટ થઈ ગયા. તો ચોક્કસથી જે તે ખેતી ક્ષેત્ર ઉપરનું જે તે આપણું જે તે સરકારનું ધ્યાન ક્યાંક ને ક્યાંક હટી ગયું. એના કારણે જે તે કહેવાય કે કૃષિ ક્ષેત્ર નીચે ખેત ઉત્પાદકતા જોવા મળે છે. ત્યારબાદ ફરી આપણે 1961-62માં ત્યારબાદ 1966માં આપણે હરિયાળી ક્રાંતિ જ્યારે અપનાવી તો એ સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રને ફરી મહત્વ આપવામાં આવ્યું અને જે કહેવાય કે એના કુલ ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો હતો. અહીં સરકાર જે કંઈ પણ આર્થિક આયોજન કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર જે તેનો ઇફેક્ટ જોવા મળવો જોઈએ એ અસર ક્યાંક ને ક્યાંક જોવા મળતી નથી. તો એના કારણે પણ કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ ખેત ઉત્પાદકતા વધારવા માટે શું કરી શકાય. તો જે કારણોની સાથે સાથે આપણે લઈને ચાલીએ તો જે તે સંસ્થાકીય પરિબળો અંતર્ગત જે તે આપણે ખેત ધિરાણની વાત કરી તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી રહે એવા પ્રયત્નો જે તે સરકાર દ્વારા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક. તો અહીં પહેલું છે કે ભાઈ ખેત ધિરાણમાં વધારો કરવા માટે એટલે સંસ્થાકીય ધિરાણની જે જરૂરિયાત છે તે પૂરી કરવા માટે આપણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ત્યારબાદ 1975માં આપણે પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના કરી કે ભાઈ જેનો ઉદ્દેશ્ય હતો કે ભાઈ નાના અને સીમાંત ખેડૂતોને વધુમાં વધુ ધિરાણ પૂરું પાડવું. ત્યારબાદ 1982માં આપણે નાબાર્ડની સ્થાપના કરી કે ભાઈ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે આ જે તે નાબાર્ડ બેંક છે એ પણ વિવિધ જે ધિરાણ ખેડૂતો સુધી પહોંચાડે છે. હવે ત્યારબાદ સહકારી જેટલી પણ બેંકો અસ્તિત્વમાં આવી તો એમાં રાજ્ય સહકારી બેંકો છે, જિલ્લા સહકારી બેંકો છે, પ્રાથમિક સહકારી બેંકો છે. તો એ પણ મુખ્યત્વે એમનો પણ જે તે એમની પાસે પ્રાથમિક થાપણો છે એ પ્રાથમિક થાપણોનો મોટા ભાગ જે તે એ મુખ્યત્વે ખેડૂતોને ધિરાણ સ્વરૂપે એમને આપવાનો હોય છે મિત્રો. ત્યારબાદ લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે, LDBs આપણે જેને આપણે કહીએ છીએ જમીન વિકાસ બેંકો આપણે કહીએ છીએ. તો એવી બધી બેંકોની પણ સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ જેટલા પણ જમીન વિષયક સુધારાઓ છે એટલે કે ભાઈ જેટલા પણ ગણોતિયાઓ છે એમને મુખ્યત્વે એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે એના પૂરતા ભાવો મળી રહેવો જે તે પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રની જે તે વેચાણ વ્યવસ્થા છે એ વેચાણ વ્યવસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક સુધારો કરવામાં આવી રહ્યો છે. એટલે કે આપણે નિયંત્રિત બજારોની સ્થાપના કરી જે આપણે ગંજ બજાર કહીએ છીએ. પછી અમુક જેટલા પણ એગ માર્ક આપવામાં આવે છે, એગ્રીકલ્ચર માર્કેટિંગ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ ખેડૂતોને ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે. માની લો કે ભાઈ એ જે તે સમયે એમને પૂરતા ભાવ મળતા નથી અને એમને અનાજનો અથવા તો રોકડિયા પાકનો સંગ્રહ કરવો છે તો એના માટે પણ એમને રાષ્ટ્રીય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ પણ જે તે સરકાર દ્વારા કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આપણે કૃષિ સંશોધનોની વાત કરીએ. અહીં ખેતી ક્ષેત્રે જેટલું પણ ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદનમાં વધારો કરવા માટે ક્યાંક ને ક્યાંક જે તે ખેડૂતની જમીન કયા પાક માટે અનુકૂળ છે એ જાણવું ક્યાંક ને ક્યાંક ખૂબ જ જરૂરી છે. તો એના માટે જુદા જુદા વિવિધ સંશોધન કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ટેકનોલોજીકલ સુધારાઓની વાત કરીએ તો ટેકનોલોજીકલ સુધારાઓની જ્યારે આપણે એની અંદર પહેલું છે સુધારેલા બિયારણો. એટલે કે ભાઈ વધુને વધુ હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ કરવામાં આવે જેથી ઓછામાં ઓછા સમયગાળામાં વધુમાં વધુ ઉત્પાદન લઈ શકાય તેવા જે તે પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે મિત્રો. આ જે ટેકનોલોજીકલ સુધારાઓની આપણે વાત કરીએ છીએ મુખ્યત્વે આપણે હરિયાળી ક્રાંતિ અંતર્ગત આ તમામ સુધારાઓ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા S સ્વામિનાથન દ્વારા વર્ષ 1966માં. તેમાં મુખ્યત્વે એમને વાત કરી હતી સુધારેલા બિયારણો અંતર્ગત હાઇબ્રિડ બિયારણો જેને આપણે કહીએ છીએ HYBP એટલે કે હાઈ યીલ્ડ વેરાયટી પ્રોગ્રામ, ઊંચી જાતનો કાર્યક્રમ અથવા તો ઊંચી ઉપજ આપતો જાતનો કાર્યક્રમ એને આપણે કહીએ છીએ. ત્યારબાદ છે રાસાયણિક ખાતરોનો વધુને વધુ ઉપયોગ. હવે જે તે વિવિધ ખેડૂતો છે એ મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા જે તે રાસાયણિક ખાતરોનો વધુને વધુ ઉપયોગ કરે એના માટે એમને સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ સિંચાઈની સગવડોમાં વધારો. હવે સિંચાઈની સગવડોમાં વધારો કરવા માટે અથવા તો જ્યાં પાણી ઓછું છે તો ત્યાં પણ વિવિધ પદ્ધતિઓ જેમ કે ફુવારા પદ્ધતિ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે. તો એ વિવિધ પદ્ધતિઓનો વિકાસ માટે પણ જે તે સરકાર દ્વારા વિવિધ સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો સુધી સિંચાઈ પહોંચી રહે તો નહેરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વધુમાં વધુ યંત્રોનો ઉપયોગ. હવે જેટલી પણ મેન્યુઅલી ખેતી કરવામાં આવી રહી છે વધુમાં વધુ શ્રમિકોનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે તો એમાં ક્યાંક ને ક્યાંક પાક લેવામાં જે તે સમયગાળો છે વધી જાય છે. પરંતુ જો એની જગ્યાએ આપણે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના જે વિવિધ પંપો છે એમની જો આપણે વધારે ઉપયોગ એનો કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે ઓછામાં ઓછા સમયગાળામાં વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ. ત્યારબાદ છે જંતુનાશક દવાઓનો વધુમાં વધુ
ઉપયોગ એટલે કે ભાઈ અહીંયા જે તે નિંદામણની દવાઓ છે પ્લસ બીજા કેટલાક જે તે વિવિધ જેટલા પણ અન્ય એવી પરિબળો કે ભાઈ જેનાથી ખેતીને નુકસાન થઈ રહ્યું છે તો એને નુકસાનથી બચાવવા માટે એ જંતુઓથી બચાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક વિવિધ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે ભૂમિ પરીક્ષણ એટલે કે અહીં એવા સોઇલ ટેસ્ટિંગ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે જેથી જે તે ખેડૂતની પાક જે તે જમીન છે એ કયા પાક માટે અનુકૂળ છે એ અનુકૂળતાને અકોર્ડિંગ એ જે તે માટી પરીક્ષણ કરી જમીનનું પરીક્ષણ કરી અને ખેડૂતને સલાહ સૂચન આપવામાં આવે છે કે એ જે તે ખેડૂતની જમીન શેના અનુકૂળ છે એ મુખ્યત્વે એને જણાવવામાં આવે છે. તો આવા ભૂમિ પરીક્ષણોની પણ સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ કેટલાક અન્ય ઉપાયોની આપણે વાત કરીએ તો ખેતીની સાથે સાથે જે તે પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, ફૂડ પ્રોસેસિંગ કાર્યો છે, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું જે તે ભારણ છે એમાં ઘટાડો કરી શકાય છે. મિત્રો તો આ બધા અન્ય ઉપાયો છે. હવે બીજા અન્ય ઉપાયોની આપણે વાત કરીએ તો એમને વ્યાવસાયિક જે તે શિક્ષણ પ્રોવાઈડ કરવું, પછી પ્લસ અત્યારે વર્તમાનમાં જે તે સરકાર છે એના દ્વારા પણ વિવિધ પોર્ટલ ચલાવવામાં આવી રહ્યા છે કે જ્યાં ખેડૂત સરળતાથી રજીસ્ટ્રેશન કરી અને જે તે નિષ્ણાતો પાસેથી સલાહ સૂચનો લઈ શકે છે. અહીં પર્ટિક્યુલર આપણે દૂરદર્શનમાં આપણે જે તે એક ચેનલ પણ ચલાવવામાં આવે છે તો એ ચેનલો દ્વારા પણ એમને વિવિધ માહિતી પૂરી પાડવામાં આવે છે. ડીડી કિસાન કરીને ચેનલ છે, બરાબર છે. ત્યારબાદ આધુનિક ખેતી એટલે મોડર્ન એગ્રીકલ્ચરની આપણે વાત કરીએ તો આધુનિક ખેતી અંતર્ગત જે કહેવાય કે એની શરૂઆત 1966માં થઈ એવું આપણે કહી શકીએ. તો જ્યાં એસા સ્વામીનાથનની હરિયાળી ક્રાંતિ અંતર્ગત વિવિધ હાઇબ્રિડ બિયારણ છે, રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવાઓ છે, ખેતી માટેના જે તે નવા યંત્રો છે, સિંચાઈની જે તે વિવિધ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદનમાં વધારો કરી શકાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જેને આપણે હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રિવોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો ત્યારબાદ એને આપણે હરિયાળી ક્રાંતિને બીજા કેટલાક નામોની વાત કરીએ તો એમાં મુખ્યત્વે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીના કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ત્યારબાદ HYVP પણ આપણે એને કહી શકીએ, હાઈ ઇલ્ડ વેરાયટી પ્રોગ્રામ, ઊંચી ઉત્પાદક તાપથી જાતિનો કાર્યક્રમ નામ પણ ઓળખાય છે. મિત્રો બરાબર છે. એના જે કેટલાક અન્ય નામો છે એ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે પાકની ફેરબદલી એટલે મલ્ટિપલ ક્રોપિંગ. તો અહીંયા પાકની ફેરબદલી અંતર્ગત જે તે બે પ્રકારના પાક લેવામાં આવે છે, એક અનાજનો પાક અને બીજો રોકડિયા પાક. એ અંતર્ગત અનાજમાં જે તે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ વગેરે, ત્યારબાદ કઠોળ છે એનો સમાવેશ જે તે અનાજના પાકોમાં થાય છે. જ્યારે રોકડિયા પાકોમાં જેટલા પણ તેલીબિયા છે, મગફળી છે, તલ છે, એરંડા છે, સોયાબીન છે, અળસી છે, સૂર્યમુખી છે વગેરે ઉપરાંત જે તે શેરડી, રબર, કપાસ, ચણ વગેરેનો સમાવેશ રોકડિયા પાકોમાં થાય છે. તો આ પાક ફેરબદલી અંતર્ગત એકનો એક પાક વાવવાની જગ્યાએ ખેડૂતો કંઈક નવું ટ્રાય કરે એવો જે તે પ્રયત્ન પાકની ફેરબદલી અંતર્ગત કરવામાં આવે છે જેથી એ વધુમાં વધુ ઉત્પાદન લઈ શકે. ત્યારબાદ પાક સંરક્ષણની આપણે વાત કરીએ તો પાક સંરક્ષણ અંતર્ગત જંતુનાશક દવાઓના ઉપયોગ વડે જે તે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, પરંતુ જે તે ભારતમાં જંતુનાશક દવાઓનો હેક્ટર દીઠ જે તે વપરાશ છે એ ઘણો ઓછો જોવા મળે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે વધારો કરી શકીએ છીએ. ત્યારબાદ જે તે પાક સંરક્ષણ માટે બીજા કેટલાક જે તે વિવિધ ઉપાયો છે એ ઉપાયો પણ અપનાવવા જોઈએ. આના માટે મુખ્યત્વે CIBRC એટલે કે સેન્ટ્રલ ઇન્સેક્ટિસિડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી કાર્યરત છે. ત્યારબાદ જે તે કૃષિ સંશોધનો છે તો કૃષિ સંશોધનો માટે મુખ્યત્વે એક સંસ્થા છે જેનું નામ છે ICR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તો એ મુખ્યત્વે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તારનું કામ કરે છે જેથી કુલ ઉત્પાદનમાં વધારો કરી શકાય અને જે કંઈ પણ રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણ યુક્ત રક્ષણ મળી રહે તેવા શક્ય એટલા પ્રયત્નો જે તે ICR દ્વારા કરવામાં આવે છે. મિત્રો તો અહીં કૃષિ ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે તમારા ચેપ્ટરમાં વિવિધ જેટલી પણ માહિતી આપેલી છે અહીંયા રજૂ કરવામાં આવી છે. હવે અહીંયા આપણે આ ચેપ્ટરને ક્લોઝ કરીએ છીએ. મિત્રો બીજું જે તે તમે અહીં આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે જે તેના કારણો છે નીચી ખેત ઉત્પાદકતાના અને એમાં કઈ રીતે વધારો કરી શકાય એ બંને કારણો અને ઉપાયોને સાથે લઈને જેટલું સમજવાનો પ્રયત્ન કરશો એટલું વધુ તમારા માટે સરળ રહેશે. મિત્રો બીજું જે તે વિવિધ આંકડાકીય માહિતી છે એ પણ તમે ખાસ યાદ રાખજો. મિત્રો તો અહીં આ જે તે ચેપ્ટરને અહીં આપણે ક્લોઝ કરીએ છીએ. બાકીનું જે તે નેક્સ્ટ સેશન આપણે જ્યારે કન્ડક્ટ કરીશું ત્યારે અંદર આપણે મુખ્યત્વે 9મા ચેપ્ટરની વાત કરીશું. મિત્રો અહીંયા જે તે તમને માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય તો ચોક્કસથી તમે મારા જે તે વિડીયોને લાઇક અને શેર કરી શકો છો. મિત્રો થેન્ક યુ.